તેઓ કફરનહૂમ ગયા અને વિશ્રામવાર આવતા ઈસુએ સભાગૃહમાં જઈને ઉપદેશ આપવા માંડ્યો. લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા. એવામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી ઉઠ્યો, ઓ નાસરેતના ઈસુ, તારે ને અમારે શું? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? મને ખબર છે તું કોણ છે તે. તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે. પણ ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું, ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ. એટલે અશુદ્ધ આત્મા પેલા માણસને આંકડીમાં પછાડી મોટી ચીસ પાડી તેનામાંથી ચાલ્યો ગયો. આ જોઈને લોકો બધા અચંબો પામીને માહો માહે કહેવા લાગ્યા, આ શું? આ તો નવી જ જાતનો ઉપદેશ છે. આ તો અધિકારપૂર્વક બોલે છે. અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે તો તેઓ પણ એનું કહ્યું કરે છે. અને થોડી જ વારમાં ગાલિલના પ્રદેશમાં ચારે કોર તેમની નામના ફેલાઈ ગઈ.